નમસ્કાર મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ હવે વોટ્સઅપ પર અને SMS દ્વારા તમે આ રીતે ચેક કરી શકો છો। હવે ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ છે તમારા વોટ્સઅપ પર અને SMS દ્વારા તમને તમારા ફોનમાં મોકલી દેવામાં આવશે। તો તેના માટે તમારે શું કરવાનું છે તેના વિશે તમને વિગતવાર આજના વિડીયોમાં માહિતી જોવા મળશે। એ પહેલાં તમે જો આ ચેનલ પર નવા હોય અને ગુજરાત બોર્ડના રિઝલ્ટની તમામ નવી માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો। જો તમારા ઘરમાં પણ કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો તમારા મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તેના વિશે હવે વાત કરીએ। સૌથી પહેલાં તમે તમારા ફોનની અંદર વોટ્સઅપ ઇન્સ્ટોલ કરી દો। વોટ્સઅપ ઇન્સ્ટોલ કરી દો પછી તમારે જે સ્ક્રીન પર આ નંબર દેખાય છે 6357300971 આ નંબરને તમારા મોબાઈલની અંદર રિઝલ્ટ કરીને સેવ કરી દો। આ નંબર સેવ કર્યા પછી ફરીથી તમારે વોટ્સઅપ ઓપન કરવાનું રહેશે અને ઓપન કરીને આ જે રિઝલ્ટવાળું જે તમે નંબર એડ કર્યો એના પર તમારે હાય લખીને મેસેજ કરવાનો રહેશે। તમે હાય લખીને મેસેજ કરશો એટલે સામેથી તમને રિપ્લાય આવશે કે તમારો સીટ નંબર મોકલો। એટલે તમારે તમારો જે રોલ નંબર એટલે કે તમારો જે બેઠક નંબર હોય એ તમારે ટાઈપ કરીને તમારે ફરીથી મોકલવાનો રહેશે। તમે જેવો તમારો સીટ નંબર મોકલી દેશો એના થોડા જ સેકન્ડની અંદર તમારે જે રિઝલ્ટની બધી જ વિગત તમારા વોટ્સઅપ પર મોકલી દેવામાં આવશે। તો તમે આ રીતે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા વોટ્સઅપ પર રિઝલ્ટ મેળવી શકો છો। તો મિત્રો આ વિડીયોને તમારા દરેક મિત્રો સાથે શેર કરી દો જેથી એ લોકો પણ આ રીતે ચેક કરી શકે અને માહિતી ગમે હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।